ચલો સ્ટાર્ટ કરીએ આપણે પાર્ટ 2. હવે અહીંયા જો આપણે ફાઇન્ડ શું કરવાનું છે, અહીંયા ધ રેઝિસ્ટન્સ ઓફ લાઇન ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન સમજો, 3 ફેઝ 3 લાઇન 100 કિલોમીટરની લાઇન જેટલું લોંગ ટ્રાન્સમિશન લાઇન છે. લોડ ઇઝ લોડેડ કેટલા 110 kV. ઇફ એ શું કહે છે, લોસ પર ફેઝ કેટલા MV છે, કેટલા MW છે, કેટલા મેગાવોટ છે, તો 5. અને લોડ આપેલો છે MVM આપેલો છે 150. રેઝિસ્ટન્સ ઓફ લાઇન ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા જસ્ટ આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. લોડ આપેલો છે 150 MVA, ઓકે. V 110 kV આપેલો છે. અને લોસ તમે જોઈ શકો છો અહીંયા, ઇફ લોસ પર ફેઝ કેટલો 5 મેગાવોટ આપેલો છે. ચલો ફોર્મ્યુલામાં જસ્ટ તમે કિંમત મૂકશો તો તમને આન્સર મળી જશે. ક્લિયર? આઈ તમને મળશે. હવે I²R PLની કિંમત આપેલી છે. ચલો R બરાબર શું થશે, તો PL/I² થશે. સાદુરૂપ થોડું ઘણું આપવાનું રહેશે આમાં અને તમારો આન્સર આવી જશે 8.0 Ω પર ફેઝ. તો અહીંયા 2 સ્ટેપ તમે ફોલો કર્યા. સૌથી પહેલાં જો આપણે અલ્ટિમેટલી ગોલ શું હતો, આપણે અલ્ટિમેટલી ગોલ હતો કે I²R = PL. આપણે R શોધવાનો હતો, ઓકે, ઓમ પર ફેઝ. તો એના માટે આપણે 2 પ્રોસેસ, એટલે કે અહીંયા ફર્સ્ટ સ્ટેપ આપણે ફર્સ્ટ આ ફોલો કર્યો, ત્યાર પછી આપણે આ ફોલો કર્યો, આ સ્ટેપ ફોલો કર્યો, એટલે આપણો આન્સર ઇઝીલી આપણને મળી ગયો. ક્લિયર? જો આવા ક્વેશ્ચન તમે જો અહીંયા ISRO છે, આ ક્વેશ્ચન એકચ્યુઅલી 2003માં ESCમાં પૂછાઈ ગયો છે. એટલે આવા અઘરા ક્વેશ્ચન ના પૂછે, પરંતુ ખાલી પ્રોસેસ યાદ રાખવાની. નેક્સ્ટ ક્વેશ્ચન જો અહીંયા પેરામીટર્સ ઓફ ટ્રાન્સપોઝડ ઓવરહેડ લાઇન ટ્રાન્સમિશન લાઇન આપેલી છે. ચાલો અહીંયા તમે જોશો તો XM 0.1 Ω પર કિલોમીટર આપેલું છે. ક્લિયર? અને XS 0.4 Ω પર કિલોમીટર આપેલો છે. તો અહીંયા શું કીધું છે, પોઝિટિવ અને ઝીરો રિએક્ટન્સ સિક્વન્સ રિએક્ટન્સ ઇન ઓમ પર કિલોમીટર ગોતવાનું છે આપણે. ચલો હવે અહીંયા ખાસ જો, તો અહીંયા તમે પોઝિટિવ સિક્વન્સ રિએક્ટન્સની આપણે વાત કરીએ તો કદાચ તમને ખ્યાલ હોય, પોઝિટિવ સિક્વન્સ રિએક્ટન્સ એટલે કે શું થશે, XS - XM થશે. આ બંનેની બાદબાકી તમે કરશો તો XS - XM કરશો, XS - XM એટલે 0.3 તમને મળશે કિલો ઓમ પર કિલોમીટર. ઓમ પર કિલોમીટર આ તમને મળી ગયું, બરાબર. ચાલો હવે આ પોઝિટિવ સિક્વન્સનું મળી ગયું ઇઝીલી, બરાબર. તમે જોઈ શકો છો આ પોઝિટિવ સિક્વન્સ તમને મળી ગયો. હવે શું શોધવાનું છે, ઝીરો સિક્વન્સ. તો ઝીરો સિક્વન્સ માટે XS + 2XM યાદ રાખજો. જો પોઝિટિવ માટે શું યાદ રાખવાનું, XS - XM. આ પોઝિટિવ સિક્વન્સ શોધવા માટેનું સૂત્ર, પોઝિટિવ સિક્વન્સ રિએક્ટન્સ શોધવા માટેનું સૂત્ર. ઝીરો સિક્વન્સ રિએક્ટન્સ માટે XS + 2XM. આ જે છે એ કોના માટેનું સૂત્ર છે, ઝીરો સિક્વન્સ રિએક્ટન્સ માટેનું સૂત્ર. ક્લિયર થયું કે નહીં? તો શું થશે અહીંયા, XS એટલે 0.4 + 2 × 0.1 એટલે કે 0.6 Ω પર કિલોમીટર. ક્લિયર? તો આ તમારે સમજવું પડશે. આવા ક્વેશ્ચન ડાયરેક્ટ એક્ઝામ, સિમ્પલ ક્વેશ્ચન છે, કંઈ એટલું બધું મગજ દોડાવવાનું નથી આમાં. XS - XM એટલે પોઝિટિવ સિક્વન્સ માટે, અને XS + 2XM ઝીરો સિક્વન્સ માટે. નેક્સ્ટ, રિયલ પાવર લોસ. કયું કારણ છે રિયલ પાવર લોસ ઇન ધ કંડક્ટર ઓફ ટ્રાન્સમિશન લાઇન? તો સિરીઝ રેઝિસ્ટન્સ યાદ રાખજો. રિયલ પાવર લોસ ઇન ધ કંડક્ટર ઓફ ટ્રાન્સમિશન લાઇન, શું આન્સર આવશે? સિરીઝ રેઝિસ્ટન્સ હશે. કેમ કે અહીંયા તમે જુઓ, ધ સિરીઝ રેઝિસ્ટન્સ કોઝ રિયલ પાવર કંડક્ટર ઓફ ટ્રાન્સમિશન લાઇન ડ્યુ ટુ ધ કારણ કયું છે અહીંયા, રેઝિસ્ટન્સ ઇન ધ ટ્રાન્સમિશન લાઇન I²R લોસીસ એટલે કે ઓમિક લોસ એ હાઈએસ્ટ હશે ટ્રાન્સમિશન લાઇનમાં. અને આપણે ટ્રાન્સમિશન લાઇન હંમેશા આપણે સ્ટાર કનેક્ટેડ જ આપણે કાઉન્ટ કરતા હોઈએ છીએ, બરાબર. એ કમેન્ટ કરજો શા માટે આપણે કરીએ છીએ.
નેક્સ્ટ, વિચ ઓફ ધ ટુ જનરલી કોન્સ્ટન્ટ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇક્વલ? આ તો એકદમ ઇઝી, એ અને ડી આવશે ને, કેમ કે એ બરાબર ડી અને AD - BC બરાબર 1. ક્લિયર? ટુ જનરલાઇઝ કોન્સ્ટન્ટ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ઇક્વલ, તો એ બરાબર ડી આવશે. એ બરાબર ડી અને AD - BC બરાબર 1. ક્લિયર? તો સિમેટ્રિકલ નેટવર્ક કહેવાય ને એક જાતનું. નેક્સ્ટ, હાઉ ઇઝ ધ રિલેશન બિટવીન ચાર્જિંગ રિએક્ટન્સ એન્ડ લેન્થ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન? શું આવશે? ચલો, હવે XC બરાબર ફોર્મ્યુલા છે 1/ωc. ક્લિયર? અને લેન્થ માટે બી છે, તમને ખ્યાલ હશે. C પ્રપોર્શનલ ટુ લેન્થ થશે. હવે જો અહીંયા રિલેશન બિટવીન ધ ચાર્જિંગ રિએક્ટન્સ એન્ડ લેન્થ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન શું હશે? ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ લેન્થ આવશે. C આન્સર આવશે. આન્સર શું આવશે? C આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન ધ પેરામીટર A ઇઝ શું આવશે? ઇક્વલ ટુ ડી આવશે. A ઇક્વલ ટુ ડી આવશે. તો આપણે જ્યારે જે મેથડ હશે ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે સોલ્યુશન, તો એના માટે કેટલી રીતો છે? કઈ રીતો છે કદાચ ખબર હોય તો? એક છે નોમિનલ પાઈ મેથડ. બીજી કઈ છે ભાઈ? એન્ડ કન્ડેન્સર મેથડ. નોમિનલ ટી મેથડ બી આવશે. નોમિનલ પાઈ, ટી અને એન્ડ કન્ડેન્સર મેથડ, આ યાદ રાખજો. જોઈ શકો છો અહીંયા 3 રીતો છે. ચલો, ધ ઇફેક્ટ ઓફ અર્થ ઇઝ ટેકન ઇન ટુ એકાઉન્ટ ધેન ધ કેપેસિટન્સ ઓફ લાઇન ટુ ગ્રાઉન્ડ. શું થશે? આમાં ઇન્ક્રીઝ થશે. ક્લિયર? આન્સર શું આવશે આમાં? ઇન્ક્રીઝ થશે. ધ ઇફેક્ટ ઓફ અર્થ ઇઝ ટેકન ઇન ટુ એકાઉન્ટ ધેન ધ કેપેસિટન્સ ઓફ લાઇન ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇન્ક્રીઝિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, 50 years ઓવરહેડ લાઇન હેઝ અ લાઇન ટુ અર્થ કેપેસિટન્સ કેટલા માઇક્રોફેરાડ આપેલું છે? 1. It is decided to use an earth fault neutralizer. શું ડિટરમાઇન કરવાનું છે આપણે? કેપેસિટન્સ એન્ટર ધ લેન્થ ઓફ લાઇન કેટલી થશે? ચાલો કાઉન્ટ કરીએ આપણે. તો જો અહીંયા તમને આ કદાચ ખબર હશે, XL બરાબર XC. ચાલો કદાચ આ તમને ઓમેગા L બરાબર, બ્લેક લઈએ આપણે પેન. ઓમેગા L બરાબર 3ωc બરાબર છે. ચાલો હવે આ બધી વેલ્યુ જે છે 2πfc કરીને આપણે કિંમત મૂકીશું અહીંયા. ωc એટલે 2πfc લખીશું. એટલે XL બરાબર શું થશે? XL બરાબર તમે જુઓ અહીંયા XC બરાબર, જો XC બરાબર શું થશે? 1/ωc થશે. અને XL બરાબર ઓમેગા L. ક્લિયર? તો છેદનો છેદ આ રીતે આપણે લખીએ કે ભાઈ ઓમેગા L બરાબર 1/3ωc. ક્લિયર? ચાલો, અને ωc એટલે કે 1/XC થશે. તો છેદનો છેદ અંશમાં જ હશે. તમે જો અહીંયા આપણે આ રીતે ડાયરેક્ટ લખી શકીએ XL બરાબર 10⁶. 6 જે છે બરાબર 6. અહીંયા -6 છે, +6 થઈ જશે. અહીંયા જો 50 years overhead line has line to earth capacitance 1 microfarad આપેલો છે. It is decided to use an earth fault. Just a minute. Determine the reactance to neutralize the capacitance of the entire length of line. ચલો તો શું થશે? XL બરાબર આ -6 છે તો ઉપર હશે તો +6 થઈ જશે. ક્લિયર? અને અહીંયા વેલ્યુ આપેલી છે અર્થ ફોલ્ટ ન્યુટ્રલાઇઝ 3. ઓકે, તો 300. જો આમાં એવું કરીએ આપણે, ચાલો થોડું સમજી લઈએ. જો ઓમેગા L બરાબર આપણે આ રીતે લખીએ છીએ 1/3ωc બરાબર. ચાલો 3 અને 2πf × C લખી શકાય. તો આના અંદર બધી કિંમત આપણે મૂકી દઈએ. 3 અને 2πfc 2 × 3.14 × 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી આપેલી છે. ક્લિયર?
અને 1 માઇક્રોફેરાડે કેપેસિટન્સ આપેલું તો ઉપર જશે, સોરી આ ઉપર જશે ને તો +6 થઈ જશે. એટલા માટે આપણી પાસે એક્સએલ બરાબર શું આવશે, 10⁶ નીચે આવશે 300 × 3.14. ચાલો આ કરશો તો તમારો આન્સર આવી જશે 1061 ઓહ્મ. બરાબર. A 50 years overhead line has a line to earth capacitance of 1 microfarad. It is decided to use an earth fault neutralizer. Determine the reactance of neutralize the capacitance of entire length. तो आ याद रखो. Next, the conductor is composed of seven identical copper strength, each having radius r. Then what is the self GMD, geometrical mean distance? ચલો ઓફ ધ કંડક્ટર શોધવાનું છે. કંઈ નહીં, કિંમત તમે મૂકશો અહીંયા આ રીતે. જો આ તમે સેલ્ફ GMD વાંચેલું હશે ને થોડું વધારે આઈડિયા આવશે. જસ્ટ અ મિનિટ. ચાલો કંઈ કરવાનું નથી આમાં. ફોર્મ્યુલા છે સેલ્ફ GMD માટે શું થશે, અહીંયા r⁻1 પાવરમાં 7 મલ્ટીપ્લાય બાય d12 d26 d4 અને d17 બરાબર. એની 6 પાવર એનો 2/6 પાવર આવશે અહીંયા, 1/49 બરાબર. તમે આ ડાયરેક્ટ 2.177 જે છે આ તમે ડાયરેક્ટ યાદ પણ રાખી શકો છો, અને ના યાદ રહે તો આ રીતે તમે કરી શકો છો. આ સિમ્પલ એનું સિમ્પ્લિફિકેશન આપ્યું છે 2.177 r. બરાબર. બધા એક્ઝામમાં કોઈ પૂછાયું પણ નથી, એક જ પરીક્ષામાં પૂછાયું હતું, JKSSBમાં. નેક્સ્ટ, પાવર લોસ ઇન ટ્રાન્સમિશન લાઇન. આવા ક્વેશ્ચન જો વારંવાર રિપીટ થાય, ઇઝી ક્વેશ્ચન હોય ને, કરંટ ઇન ધ લાઇન, રેઝિસ્ટન્સ ઓફ ધ લાઇન, લેન્થ ઓફ ધ લાઇન. તો પાવર લોસ ઇન અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડિપેન્ડ અપોન ઓલ ઓફ ધ અબવ આવશે. કરંટ ઇન ધ લાઇન, રેઝિસ્ટન્સ ઓફ ધ લાઇન, લેન્થ ઓફ ધ લાઇન. બરાબર છે. પાવર લોસ ઇન ટ્રાન્સમિશન લાઇન. ચાલો, internal inductance of long cylindrical conductor of radius r carrying a sinusoidal current of IRMS value is given by. ચાલો હવે ફોર્મ્યુલા કદાચ આ મ્યુ ફોર્મ્યુલા હતો અહીંયા, μi/8π. બરાબર. ચલો તો ઇન્ટિગ્રલ અહીંયા આપણે μi/8π આ ફોર્મ્યુલા છે, વેબર ટન્સ પર મીટર. ચાલો આની અંદર જસ્ટ તમારે કિંમત મૂકવાની છે. એલ ઇન્ટરનલ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ આના અંદર વેલ્યુ મૂકીશું, આનો જે આન્સર આવશે એ એલ ઇન્ટરનલ બરાબર ક્લિયર અપોન આઈ કરશો તમે, મતલબ આપણી પાસે આ જે મળશે ને એના પરથી જ આપણે એલ ઇન્ટરનલ ફાઇન્ડ કરી શકીએ. ક્લિયર. ટ્રાય કરજો તમે, આ ક્વેશ્ચન ટ્રાય કરજો. બરાબર. આમાંનો આન્સર 0.5 × 10⁻⁷ આવે છે. આ ટ્રાય કરજો તમે. ચાલો, ABCD પેરામીટર ઓફ ટ્રાન્સમિશન લાઇન, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કરેક્ટ. તો શું આવશે, AD - BC બરાબર 1 આવશે. સિમેટ્રિક અને રેસિપ્રોસિટી પરીક્ષામાં પૂછાય તો બીજું નામ શું છે એનું, પેસિવ નેટવર્ક. ચલો ક્લિયર થયું કે નહીં. નેક્સ્ટ વાત કરીએ આપણે. અમુક ક્વેશ્ચન સ્કેન કરવામાં પ્રોબ્લેમ થઈ છે, આ આપણે નેક્સ્ટ ટાઈમ સમજાવીશું. આ ધ જનરલાઇઝ કોન્સ્ટન્ટ ABCD ફોર શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે A બરાબર 1 Z0 બરાબર આ રીતે લખાય ને, ABCD અરેન્જ કરીને તમે લખી દો. જનરલાઇઝ કોન્સ્ટન્ટ ABCD ફોર શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે. અને શોર્ટ ટ્રાન્સમિશન કેપેસિટી આપણે નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ. R અને L નેટવર્ક રિપ્રેઝન્ટેશન RLમાં થશે. ચલો નેક્સ્ટ, the inductance of single phase 2 wire power transmission line per kilometer gets doubled when the distance between wire is શું થશે, ઇન્ક્રીઝ કરીશું સ્ક્વેર ઓફ ધ ઓરિજિનલ ડિસ્ટન્સ. તો આન્સર તમારો સી આવશે. સેલ્ફ જીઓમેટ્રિક મીન ડિસ્ટન્સ GMD, આનું ફૂલ ફોર્મ બી પૂછાય, જીઓમેટ્રિક મીન ડિસ્ટન્સ યુઝડ એવોલ્યુએટ ઇન્ડક્ટન્સ. સારો ક્વેશ્ચન છે. The self-geometric mean distance GMD method used to evaluate inductance.
Next, the increase in the height of the transmission tower will be decrease the line capacitance, but line inductance will remain unchanged. આ ઇન્ક્રીઝ નહીં થાય, આ ચેન્જ નહીં થાય ખાલી, અને ડિક્રીઝ તો કેપેસિટન્સ ઓફ લાઇન કેપેસિટન્સ જે થશે ડિક્રીઝ થશે. લાઇન ઇન્ડક્ટન્સ વિલ બી અનચેન્જ. ક્લિયર? નેક્સ્ટ, what will be effective resistance of conductor? The same ohmic resistance. When will the effective resistance of a conductor be the same ohmic resistance? તો જ્યારે બી યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થશે કરંટ, બરાબર, ઇન ધ જે કંડક્ટરના ક્રોસ સેક્શનલ એરિયામાં, ત્યારે આપણે કહી શકીએ સેમ ઓમિક રેઝિસ્ટન્સ હશે. તો આન્સર ડી આવશે. ઇન્ક્રીઝિંગ ધ લિમિટ ઓફ ડિસ્ટન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન, તો શું થશે? સિરીઝ કેપેસિટર અને શન્ટ રિએક્ટર્સ બંને યુઝ થશે આમાં. Z બરાબર √L/C ફોર્મ્યુલા ખબર છે ને? For inductive, increasing the limit of distance of transmission line, series capacitor and shunt reactors are used. બરાબર. ચાલો અહીંયા તમે જુઓ તો આમાં GMD, આ ક્વેશ્ચન કેવો છે, થોડું અજીબ તરહનો છે. આમાં GMD તમારે ટોટલ G અમારે ફાઇન્ડ કરવું પડશે, ટોટલ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવું પડશે. તો આને આપણે સ્કીપ કરીએ છીએ, બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો જેને સમજવું હોય એને. આપણે જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એવા સિમ્પલ ક્વેશ્ચન જ લઈશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે જો ZOC અને ZSCનો અર્થ શું થાય? તો ઇમ્પિડન્સ સેન્ડિંગ એન્ડ વિથ રિસીવિંગ એન્ડ ઓપન સર્કિટેડ, અને બીજું જે છે એ સેન્ડિંગ એન્ડ રિસીવિંગ એન્ડ શોર્ટ સર્કિટ. આ ઓપન સર્કિટ છે ને શોર્ટ સર્કિટવાળું છે. શોર્ટ સર્કિટ અને ઓપન સર્કિટ, બરાબર. તેના માટે આ ફોર્મ્યુલા યાદ રાખજો. ZC સર્જ, ધેન ધ સર્જ ઇમ્પિડન્સ લોડિંગ, બરાબર, અંડર રૂટ શું થશે? ZOC અને ZSC, ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ. એકચ્યુઅલ ડેટા છે, યાદ રાખવો પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સર્જ ઇમ્પિડન્સ ZC ઓફ ટ્રાન્સમિશન લાઇન. જો અહીંયા સર્જ ઇમ્પિડન્સ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડિફાઇન્ડ એઝ અ √Z/Y. આવા ક્વેશ્ચન બી પૂછાય છે ઘણીવાર, ફેક્ચ્યુઅલ ડેટા. ચલો આગળ વધીશું. હવે હમણાં જસ્ટ આપણે ક્વેશ્ચન જો ટ્રાન્સમિશન લાઇન ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ આપેલો છે 20 ઓહ્મ અને 5 ઓહ્મ રિસ્પેક્ટ. ધેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ શું થશે? તો 20 × 5 એટલે 25, 25નું વર્ગમૂળ એટલે 5, બરાબર. સોરી, આ રીતે નહીં થાય. 20 × 5 100 થયા, ભૂલ થઈ ગઈ. 20 × 5 એટલે 100, 100નું વર્ગમૂળ શું થશે? 10 ઓહ્મ. 10 ઓહ્મ, ઓકે, 10 ઓહ્મ થશે. નેક્સ્ટ, કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ઓફ લોસલેસ ટ્રાન્સમિશન લાઇન વિથ સ્ટાન્ડર્ડ પેરામીટર RLCG. તો સ્ટાન્ડર્ડ પેરામીટર ખબર છે ને, RLCG થશે. શું થશે આન્સર? L/C આવશે. નેક્સ્ટ, જો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ માટે આ યાદ રાખજો, R + jωL / G + jωC. તમે જોઈ શકો છો અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ શું થશે? √L/C. ચલો, કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ લેન્થ હશે. આ બી સારો ક્વેશ્ચન છે. ઇન્ડિપેન્ડન્ટ ઓફ લેન્થ, કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇન્ડિપેન્ડન્ટ ઓફ લેન્થ હશે. આ તો ખ્યાલ જ હશે તમને. ક્લિયર? આગળ વધીશું. ધ મીડિયમ ટ્રાન્સમિશન લાઇન ઇઝ રિપ્રેઝેન્ટ બાય ધ નોમિનલ T વેલ્યુ ઓફ B ઓફ ABC કોન્સ્ટન્ટ ઇઝ. શું થશે અહીંયા? તો સોરી, ડી નહીં આવે, Z આવશે. હવે જો આ તમને કદાચ ખબર હશે અને કોઈ ચર્ચા કરી લઈએ. મીડિયમ ટ્રાન્સમિશન લાઇન છે ને, તો આપણે ABCD પેરામીટર લખીએ, ABCD.
ચલો એમાં શું આવશે YZ ડિવાઈડ બાય 2 + 1. પછી બીમાં શું આવશે તો Z YZ ડિવાઈડ બાય 4 + 1 આવશે. અને સીમાં શું આવશે Y આવશે. અને અહીંયા શું આવશે, અહીંયા આવશે YZ ડિવાઈડ બાય 2 + 1. તો આ યાદ રાખજો ખાસ. તો અહીંયા શું કીધું છે A B એવું આમ પરીક્ષામાં ડાયરેક્ટ એવું પૂછાય કે બીની જગ્યાએ એનું પૂછાય. જો એનું પૂછાય તો YZ ડિવાઈડ બાય 2 + 1 આવતું. ચલો અહીંયા Y આવતું. ક્લિયર. અહીંયા બીનું પૂછ્યું છે તો બીનું શું આવશે Z 1/4 YZ આવશે. એનું શું આવશે, એનું પૂછાય તો YZ ડિવાઈડ બાય 2 + 1. પેરામીટરની વાત કરીએ ને ટી નેટવર્ક. બીનું પૂછાય તો યાદ રાખજો Z આવ્યું ને બીનું 1 + 1/4 YZ. અને સીનું પૂછાય તો ડાયરેક્ટ તમે લખી દેજો Y. અને ડીનું પૂછાય તો YZ ડિવાઈડ બાય 2 + 1. આ રીતે જ હોય છે ને? હા, યસ, આ રીતે જ હોય છે. આ ESCમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ડાયરેક્ટ પેરામીટર પૂછી લે. તો આ બીનું છે YZ ડિવાઈડ બાય 2 + 1 એ માટે. બી માટે આ છે. સી માટે Y યાદ રાખવાનું. અને ડી માટે YZ ડિવાઈડ બાય 2 + 1. એટલે જો A બરાબર D થશે, એ તો ખબર છે ને, આ બંને સેમ થશે. YZ એ બરાબર શું છે તો YZ ડિવાઈડ બાય 2 + 1. અને YZ ડિવાઈડ બાય 2 + 1 એ A માટે પણ થશે અને D માટે પણ થશે. અને સી માટે તમે જોશો તો ખાલી Y થશે. અને ડી માટે ZY ડિવાઈડ બાય 4 YZ ડિવાઈડ બાય 4 + 1. ચલો ક્લિયર. ચલો પ્રોપોગેશન કોન્સ્ટન્ટ ઓફ અ ટ્રાન્સમિશન લાઇન. તો પ્રોપોગેશન કોન્સ્ટન્ટ ઓફ ટ્રાન્સમિશન લાઇનમાં શું હશે, એમાં તમે જોયું હશે તો ગામા √ શું આવશે ZY. અને Z બરાબર શું આવશે R + J ω L. તો આ બધી વસ્તુ ખબર હોય છે. Y બરાબર શું આવશે G + J ω C. ક્લિયર. હવે આના આ જે ફોર્મ્યુલા છે ને આપણી પાસે, કયું ફોર્મ્યુલા Z × Y. તો Z બરાબર શું મૂકીશું આપણે R + J ω L. અને Y બરાબર G + J ω C. આવા બંનેનો મલ્ટીપ્લાય કરશો તમે તો તમને મળશે આલ્ફા પ્લસ શું મળશે J બીટા. તો અલ્ટિમેટલી તમારો આન્સર શું આવશે, અહીંયા ડી આવશે. BSNLનું ખાતું અત્યારે થોડું એક્ટિવ થયું છે. બાકી તો તમને ખ્યાલ છે 2016 પછી તો બધું એ ટાઈપનું જ હતું, લેથર્જેટિક. નેક્સ્ટ, equalize the sending and receiving voltage impedances connected receiving end of the transmission line having the following ABCD parameter. ચલો પેરામીટર આપેલા છે. A બરાબર D જો ઇક્વલ છે અને B આપેલો છે. ક્લિયર. ચલો A બરાબર D ઇક્વલ આપેલા છે, B આપેલો છે અહીંયા. ચલો B આપેલો છે. હવે આનો જ ઉપયોગ કરીને આપણે ગોતવાનું છે. જો આપણી પાસે એક ફોર્મ્યુલા છે, impedance connected would be, તો impedance connected would be B by 1 + B for 1/A. બરાબર. આ ફોર્મ્યુલા તમે યાદ રાખજો. હવે આ પોલારમાં આપેલું છે, બરાબર. તો રેક્ટેંગલમાં કન્વર્ટ કરવું તો કરજો, બાકી આન્સર બી પોલારમાં આપેલા છે એટલે કંઈ મગજમારી નહીં થાય. તમે જુઓ અહીંયા બધા આન્સર બી પોલારમાં જ આપેલા છે. એટલે શું થશે 0.1 એટલે કે 1/10. આ 10 ઉપર જશે એટલે કે 200 થઈ ગયા. અને અહીંયા તો 90 જ આવશે. ક્લિયર. નેક્સ્ટ, ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ કંડક્ટર ઇન અ બંડલ ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર ધ સેલ્ફ GMD ઓફ ધ બંડલ ઇઝ ઇન્ક્રીઝિસ. શું થશે? ઇન્ક્રીઝ થશે. બાય ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ કંડક્ટર ઇન અ બંડલ ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર સેલ્ફ GMD ઓફ ધ બંડલ ઇન્ક્રીઝ થશે. ક્લિયર. કેમ કે સેલ્ફ GMD બરાબર GMR છે. અહીંયા તમે જુઓ, અહીંયા લખેલું જ છે સેલ્ફ GMD બરાબર GMR. GMR એટલે કે જીઓમેટ્રિકલ મીન રેડિયસની, બરાબર, જીઓમેટ્રિકલ મીન રેડિયસ. નેક્સ્ટ, ચલો
બહુ ફેમસ ક્વેશ્ચન છે. 50 ડિસ્ટોર્શન્સ લેસ ટ્રાન્સમિશન લાઇન હેઝ કેપેસિટન્સ આપેલું છે 10⁻19 ફેરેડે પર મીટર. 10⁻10 છે. હા 10 છે. 10 છે. તો વોટ ઇઝ ધ ઇન્ડક્ટન્સ પર મીટર? ફોર્મ્યુલા શું છે? ZS બરાબર √L/C. ઠીક છે. તો આ કેટલા થશે? અહીંયા આપણે ZSની કિંમત આપેલી છે. એક મિનિટ જુઓ. ZS, હા ZSની કિંમત આપેલી છે 50 આપેલી છે. તો 50 બરાબર √L/10⁻10. ચલો સાદુરૂપ તમે આપશો એટલે કેટલા થશે? અહીંયા સ્ક્વેર કરશો 2500 ગુણ્યા 10⁻10 હેનરી પર મીટર એટલે કે 0.25 થશે. 0.25 માઇક્રો હેનરી થશે. કોન્સેપ્ટ શું છે? આ ફોર્મ્યુલા ZS બરાબર √L/C. આ કોન્સેપ્ટ યાદ રાખજો. નેક્સ્ટ, વોટ ઇઝ ધ એટેન્યુએશન કોન્સ્ટન્ટ આલ્ફા ફોર ધ ડિસ્ટોર્શનલેસ ટ્રાન્સમિશન લાઇન? તો આલ્ફા બરાબર R√C/L બરાબર. આલ્ફા બરાબર R√C/L. આ કોના માટે ફોર્મ્યુલા છે? તો એ ફોર્મ્યુલા જે આપણે વાત કરી ને એ આલ્ફા બરાબર શાનો ફોર્મ્યુલા? R√C/L. આ યાદ રાખજો ખાલી તમે. ચલો નેક્સ્ટ, ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ પર યુનિટ લેન્થ ઓફ લોસલેસ ટ્રાન્સમિશન લાઇન આપેલો છે 250. ચલો, નેનો હેનરી પર મીટર એન્ડ 0.1 નેનો ફેરાડે પર મીટર રિસ્પેક્ટિવલી. ધ વેલોસિટી ઓફ ધ વેવ પ્રોપોગેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન. કંઈ નહીં, આ બધી વેલ્યુ છે ને આમાં તમે મૂકી દેશો બરાબર. આન્સર આવી જશે 50 Ω. જો અહીંયા નેનોમાંથી નેનો છે, નેનો ઓકે, અહીંયા બી નેનો છે તો એ તો કેન્સલ થઈ જશે. 250 ભાગે 0. એટલે 2500. એ મગજમાંથી કરવા જેવી છે નહીં. અહીંયા શું અહીં ફાઇન્ડ શું કરવાનું છે? ધ વેલોસિટી ઓફ ધ વેવ પ્રોપોગેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. હા, તો વેલોસિટી બી ફાઇન્ડ કરવી પડશે ને અહીંયા √LC. એટલે શું થશે? 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 9 ઘાત આપેલી છે અહીંયા. પણ આપણે અહીંયા તમે જોશો તો યસ બરાબર છે. તો 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થશે બરાબર. ચલો, એટેન્યુએશન્સ કોન્સ્ટન્ટ આલ્ફા ફોર ધ ડિસ્ટોર્શનલેસ ટ્રાન્સમિશન લાઇન શું આવશે? આલ્ફા બરાબર R√C/L. ક્લિયર? વોટ ઇઝ ધ એટેન્યુએશન કોન્સ્ટન્ટ આલ્ફા ફોર ધ ડિસ્ટોર્શનલેસ ટ્રાન્સમિશન લાઇન શું થશે? અહીંયા આલ્ફા બરાબર R√C/L. નેક્સ્ટ, charging reactance of 50 km length of the line is 1500 ohm. What is the charging reactance 100 km length of the line? ચલો, કંઈ કરવાનું નહીં આમાં. તો રિલેશન ખબર છે તમને? XC બરાબર હમણાં આપણે જીતું 1/length. તો XC1/XC2 = L2/L1. અને અંદર કિંમત મૂકવાની છે ખાલી. અને આપણે ચાર્જિંગ રિએક્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. વોટ ઇઝ ધ ચાર્જિંગ રિએક્ટન્સ 100 km? ત્રિરાશી જેવું ના કરતા બરાબર. આમાં XC1/XC2 એ રીતે થશે. ચલો, XC1/XC2 બરાબર L2/L1. એટલે અહીંયા આપેલા છે 1500. નીચે XC2 લેન્થ આપેલી છે. કેટલી આપેલી છે? 100 કિલોમીટર. L1/L2 અને 50 L2/L1 બરાબર. એટલે કે અહીંયા સાદુરૂપ તમે આપશો 0 કેન્સલ થશે 2 એટલે 750 થશે. આન્સર 750 આવવું જોઈએ. આવે છે ને? હા 750. ચલો નેક્સ્ટ, સર્જ ઇમ્પિડન્સ ઓફ ઓવરહેડ લાઇન ઇઝ કેટલી હશે? 400 થી 600 યાદ રાખજો. 400 થી 600 ઓહ્મ યાદ રાખજો.
ક્લિયર? અહીંયા તમે જોઈ શકો છો અંડરગ્રાઉન્ડ માટે 40 થી 60 ઓમ યાદ રાખજો અને ઓવરહેડ માટે 400 થી 600 ઓમ. નેક્સ્ટ ક્વેશ્ચન. Consider the following statement. Surge impedance of loading of transmission line can be increased by increasing the voltage level અને addition lumped capacitance in series. બરાબર યાદ રાખજો. ઇન્ક્રીઝ કરીશું સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ઓફ ટ્રાન્સમિશન આપણે ઇન્ક્રીઝ કરીશું તો શું થશે? ઇન્ક્રીઝિંગ ઇટ્સ વોલ્ટેજ લેવલ ઇન્ક્રીઝ થશે અને એડિશન ઓફ લમ્પ્ડ કેપેસિટન્સ ઇન સિરીઝ. જોઈ લો આ બધા રિલેશન ફોર્મ્યુલા બેઝ રિલેશન બધા ક્રિએટ થતા હોય છે. અહીંયા જુઓ KVL² ZS અને સર્જ ઇમ્પિડન્સ ZS બરાબર √L/C. કન્સિડર ફોલોઈંગ સ્ટેટમેન્ટ. ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ઓફ ટ્રાન્સમિશન કેન બી ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝિંગ. શું થશે? ઇન્ક્રીઝિંગ રેઝિસ્ટન્સ પર લેન્થ ઇન્ક્રીઝ થશે અને પછી જો કંડક્શન પર ના નહીં થાય કેપેસિટન્સ પર ઇન્ડક્ટન્સ પર યુનિટ લેન્થ ઇન્ક્રીઝ થશે એટલે 1 અને 4 આવશે. જોઈ લો તમે આ બધું ફોર્મ્યુલા બેઝ ચાલી રહ્યું છે. શું કહે છે? કન્સિડર હમણાં જે ક્વેશ્ચન આપણે જોયું ને એ છે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન કેન ઇન્ક્રીઝ રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ ઇન્ક્રીઝિસ અને ઇન્ડક્ટન્સ પર યુનિટ ઇન્ક્રીઝિસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો ઓલ્ટરનેટિવલી ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ઇઝ કોલ્ડ. જેને શું કહીશું આપણે? સર્જ ઇમ્પિડન્સ કહીશું. શું કહીશું? સર્જ ઇમ્પિડન્સ. ધ વેલ્યુ ઓફ ઇન્ડક્ટન્સ પર કંડક્ટર ઇન 3 ફેઝ ઇઝ 1/2 ટાઈમ્સ ધ લૂપ ઇન્ડક્ટન્સ ઓફ ધ સિંગલ લાઇન. બરાબર ફેક્ચ્યુએટ યાદ રાખજો. આ બધું કરવાની કોઈ જરૂર નથી. એક્ઝામમાં ટાઈમ એટલો બધો હોતો બી નથી આપણી પાસે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ ધ કેપેસિટન્સ બિટવીન 2 કંડક્ટર ઓફ અ 3 ફેઝ લાઇન ઇઝ 6 માઇક્રોફેરાડે ધ કેપેસિટન્સ ઓફ ઈચ કંડક્ટર ઇન ન્યુટ્રલ વિલ બી. કેટલો થશે અહીંયા? તો CN બરાબર CAV એટલે કે 12. આ તો બેઝિક ફોર્મ્યુલા છે. ચાલો હવે 71 થી 95 ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે. જય હિન્દ, જય ભારત.